હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના બીજા નવા મિની વ્લોગમાં. આજે મારે જવાનું હોય છે ભૂમસ, જ્યાં વર્ધીમાં મારે જવાનું છે. અને મારી ગાડી ઓલરેડી બીજા ભાઈ ડ્રાઈવર લઈને જતા રહે છે. અને હું નડિયાદથી બધું કામ પતાવીને ચાલુ રિક્ષામાં જાઉં છું મૌધા. અને મૌધા આવી ગયો છું. અને પછી ત્યાંથી બીજી રિક્ષામાં બેસીને ભૂમસ જતો રહે. અને પછી આવી જાઉં છું મૌધા ચોકડી. જોઈ શકો છો આપણે આવી ગયા છે ખાતરા ચોકડી બાજુ જવાય. અને આ બાજુ મૌધા, હું ત્યાં ઊભો છું. અને પછી આપણને ત્યાંથી જ મળી જાય છે આપણા ભાઈબંધ મળી જાય છે. એ પણ જાનમાં જતા હોય છે અને 2 જણ હોય છે. તો એમના બાઇક પાછળ બેસીને પછી જતો રહું છું ભૂમસ. અને પછી હું ભૂમસ આવી જાઉં છું. પપ્પાએ મને ગાડીની ચાવી આપી દીધી છે, જોઈ શકો છો. અને ત્યાં ઊભો છું. અને આજે આપણા ગામમાંથી 2 જણ આવેલી, તેમાંથી એક બાજુથી આપણી ગાડી વર્ધીમાં આવી છે, જોઈ શકો છો. અને હું પણ આવ્યો છું. અને આ બાજુ મહાલક્ષ્મી છે અને પેલી બાજુ બાપજી. તો કોમ્પિટિશનનો પણ ફૂલ માહોલ હોય છે. ત્યારબાદ પછી હું જતો રહું છું જમવા માટે, કેમ કે બધા તો જમીને આવી ગયેલા. પછી હું જતો રહું છું જમવા માટે અને આપણે ડીશ લઈ લીધી છે. જોયો આજે તો જમવાનું પણ મસ્ત છે. કેરીનો રસ છે, શાક, પૂરી, દાળ ભાત અને વડીઓ, ભૂંગળા. અને આ બાજુ પણ વિયાસર બ્રાન્ચ છે, ક્રિષ્ના, જોઈ શકો છો. તો હવે કોમ્પિટિશન થાય છે કે નહીં તો જોતા રહેજો આપણા બ્લોગમાં, મજા આવશે જોવાની. પછી હું આવી જાઉં છું જે આપણી ગાડી મૂકેલી છે એ મસ્ત. અને જાણ હજુ પૂકવા માટે આવ્યા નથી, જોઈ શકો ને. આ બાજુ આપણે મંદિર છે તેની પાછળ આવી ગયા છે. મસ્ત છાયો છે તો આપણે ત્યાં ગાડીમાં બેઠા છે. પછી જાન પૂકવા માટે આવે એટલે ત્યાં જઈશું આપણે. પછી જાન પૂકવા માટે આવી જાય છે. અને હું આ બાજુ આવી ગયો છું. જો ને કૃષ્ણની જે વગાડતું આવે છે. પેલી બાજુ બાપજી પડી છે, આ બાજુ મહાલક્ષ્મી પડી છે. મહાલક્ષ્મી બંધ છે. હવે કૃષ્ણની જે આ બાજુ વગાડતા લઈને આવે છે. પછી ગાઈસ કોમ્પિટિશન તો થતું નથી ને બંને વરરાજાની ગાડી લઈ જાય છે. છોકરીવાળાના ડીજે હોય છે એમની પાછળ લઈ જાય છે, કેમ કે જે 2 જાનમાં ડીજે આવેલા તે તો ઘરે મોકલી દીધા છે, કેમ કે અહીંયા રાખ્યા તો ફૂલ માહોલ ગરમ થઈ જાય. અને પછી જાન ક્યારની પૂકી દીધેલી, જોશો ને. બંને વરરાજા મંડપમાં જતા રહેલા અને આપણે આ બાજુ પાછા ગાડી મૂકેલી. ત્યાં હું આવી ગયો છું. મંદિર પાછળ મસ્ત છાયો છે, ત્યાં આપણી ગાડી મૂકેલી. હું ત્યાં બેઠો છું. મૌધા અને મેમદાદ વચ્ચે ભૂમસ ગામ આવેલું છે, ત્યાં જે આપણી ગાડી વર્ધીમાં આવેલી તો હું લેવા માટે આવી ગયેલો. અને ગઈકાલે રાતે કોમ્પિટિશનનો ફૂલ માહોલ ગરમ હતો. એ આપણી યુટ્યુબ ચેનલ પર ફૂલ વ્લોગ આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરશું. આઈ હોપ કે તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ઇન્સ્ટા આઈડીને ફોલો જરૂર કરી લેજો. જય માતાજી, જય શ્રી રામ. મળીએ બીજા નવા મિની વ્લોગમાં.